નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2025 આવી ગઈ છે, જેમાં લાયકાતની જો વાત કરીએ તો આમાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ગ્રેજ્યુએટ લગી તમે અરજી કરી શકો છો। આમાં અરજી શરૂ થયાની તારીખ છે 28/5/2025થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે। આમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી શું રહેવાની છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વાત કરીએ તો NPCIL રિક્વાયરમેન્ટ 2025માં ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં ટ્રેની, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ટેકનિશિયન અને આસિસ્ટન્ટની કુલ 197 જગ્યાઓ માટે ઓફલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવેલી છે। ઓફલાઈન અરજી પ્રક્રિયા 28 મે 2025થી શરૂ થશે અને 19 જૂન 2025ના રોજ સમાપ્ત થશે। ઉમેદવારોએ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પરથી ફોર્મ ડાઉનલોડ કરીને અરજી કરવાની રહેશે। ત્યારબાદ સંસ્થા કઈ રહેવાની છે તો ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો ટ્રેની, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ટેકનિશિયન આસિસ્ટન્ટ, કુલ જગ્યાઓ છે 197 જગ્યાઓ ઉપર આ ભરતી થવાની છે। ત્યારબાદ અરજી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। ઓફલાઈન અરજીની તારીખ છે 28 મે 2025થી 19 જૂન 2025 લગી તમે અરજી કરી શકો છો। જે સત્તાવાર જે વેબસાઇટ છે એના દ્વારા તમારે અરજી કરવાની રહેશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ટ્રેની, સાયન્ટિફિક આસિસ્ટન્ટની વાત કરીએ તો આમાં સાયન્સમાં ગ્રેજ્યુએશન, BSc અથવા ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે તમારે કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ટેકનિશિયનની વાત કરીએ તો આમાં ધોરણ 10-12 પાસ સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ। ત્યારબાદ આસિસ્ટન્ટની વાત કરીએ તો કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન, BA, BCom, BSc વગેરે અને કોમ્પ્યુટરનું તમારે બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે। જો તમે આમાંથી કોઈ પણ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ વય મર્યાદા શું રાખવામાં આવેલી છે તો વય મર્યાદા અંગેની માહિતી સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત નથી। સામાન્ય રીતે NPCIL ભરતી માટે વય મર્યાદા 18થી 30 વર્ષની વચ્ચે હોય છે। પોસ્ટ અનુસાર ફેરફાર થઈ શકે છે અને આરક્ષિત વર્ગો એટલે કે SC, ST, OBC માટે વય મર્યાદામાં છૂટછાટ સરકારી નિયમો મુજબ લાગુ પડે છે। વધુ માહિતી માટે તમારે સત્તાવાર સૂચના વાંચવાની રહેશે। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ અરજી ફીની જો વાત કરીએ તો અરજી ફી અંગેની માહિતી સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત નથી। તેમાં સામાન્ય રીતે NPCIL ભરતી માટે ફી ₹100 થી લઈને 500ની વચ્ચે હોય છે। પોસ્ટ અનુસાર ફેરફાર થઈ શકે છે અને SC, ST, PWD મહિલા ઉમેદવારો માટે ફીમાં છૂટછાટ હોઈ શકે છે। વધુ માહિતી માટે તમારે સત્તાવાર સૂચના વાંચવાની રહેશે। ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જેવું કે ધોરણ 10, 12, ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, આઈટીઆઈ તમારી પાસે હોવું જોઈએ। ત્યારબાદ આધાર કાર્ડ અથવા અન્ય ઓળખ પુરાવો, ત્યારબાદ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, જાતીય પ્રમાણપત્ર જો લાગુ હોય તો, અનુભવ પ્રમાણપત્ર જો જરૂરી હોય તો આટલા તમારી પાસે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો લેખિત પરીક્ષા, જેમાં સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન અને ટેકનિકલ વિષયો આધારિત તમારું માળખું હશે। ત્યારબાદ સ્કિલ ટેસ્ટ જે ખાસ કરીને ટેકનિશિયન માટે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ જો લાગુ હોય તો, છેલ્લે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન। નોંધ છે કે પસંદગી પ્રક્રિયા અંગેની ચોક્કસ માહિતી માટે તમારે સત્તાવાર સૂચના વાંચી લેવી। ત્યારબાદ છે અરજી કેવી રીતે કરવી તો સૌપ્રથમ ઉમેદવારે જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે। વેબસાઇટ પર તમને કરિયર અથવા રિક્વાયરમેન્ટ સેક્શનમાં જઈને NPCIL ભરતી 2025 નોટિફિકેશન શોધો। સત્તાવાર સૂચના અને અરજી ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે। અરજી ફોર્મમાં જરૂરી વિગતો જેમ કે નામ, શૈક્ષણિક લાયકાત, સંપર્ક વિગતો વગેરે તમારે ભરવાની રહેશે।
ત્યારબાદ જરૂરી દસ્તાવેજો એમાં ફોટો, સહી, શૈક્ષણિક લાયકાત, પ્રમાણપત્રો વગેરે તમારે નકલો જોડવાની છે. અરજી ફી ડિમાન્ડ જે ડ્રાફ્ટ છે અથવા નિર્દિષ્ટ માધ્યમ દ્વારા ચૂકવો જો લાગુ હોય તો. ત્યારબાદ અરજી ફોર્મ નોટિફિકેશનમાં આપેલ સરનામે તમારે મોકલવાનું છે, જે સ્પીડ પોસ્ટ, રજિસ્ટર પોસ્ટ દ્વારા તમે મોકલી શકો છો. અરજી મોકલ્યા બાદ તેની એક નકલ અને ડિમાન્ડ ડ્રાફ્ટની રસીદ તમારે સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક, શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.